સુરેન્દ્રનગર જીવદેવા ચેરિટેબલ ટ્રસ્ટ વન વિભાગ કરુણા અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગરમાં જ્યાં જ્યાં ઉત્તરાયણના દિવસે લોકો ખૂબ પતંગ ચડાવે, જે પક્ષીઓ રહ્યા એ પતંગની દોરીમાં આવી જાય, એ પક્ષીઓને બચાવવા માટેનું અભિયાન એટલે કરુણા અભિયાન. સુરેન્દ્રનગરના યુવાનો જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ, સુરેન્દ્રનગર વન વિભાગ દ્વારા સરકારશ્રીની યોજનાથી ખૂબ સુંદર મજાનું યુવાનો દ્વારા આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન બહુમારી બિલ્ડિંગ પાસે સરકારી ખેરારી રોડ મેક્સન 4 રસ્તા પાસે આવેલ છે. ત્યાં વન વિભાગની ઓફિસ છે. ત્યાં જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગ દ્વારા સુંદર મજાના પક્ષીઓ બચાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. હજારો પક્ષીઓને અહીંના યુવાનો લાવે છે, જે દોરીથી ઘવાયેલ હોય છે. અહીંયા ડૉક્ટરની મોટી ટીમ છે, વન વિભાગની પણ મોટી ટીમ છે. આ સુંદર ભગીરથ કાર્યમાં જીવદયાના આ બધા યુવાનો અને વન વિભાગ જોડાઈ અને આ પક્ષીઓને ડૉક્ટરોની સારવાર કરી રહ્યા છે. ત્યાં જશું, આપણે ઓપરેશન જે થઈ રહ્યું છે ત્યાં પક્ષીઓને બતાવશું, પછી આપણે સાહેબ જોડે વાત. હાજી, આપણે અહીંયા ડૉક્ટરો દ્વારા જે પક્ષીઓને લાવવામાં આવે છે એ પક્ષીઓને બચાવવા માટે અહીંયા જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનો, ડૉક્ટરો અને મિત્રો જે સેવાભાવીઓ જે સેવા કરી રહ્યા છે. અહીંયા આપ જોઈ શકો છો સુંદર મજાના વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. દવાખાના માટે જે ડૉક્ટરોને સારવાર અર્થે જે જરૂર પડે તે દરેક સાધનો અહીંયા આપ જોઈ શકો છો. અહીંયા ડૉક્ટરો બિરાજમાન છે. સુરેન્દ્રનગરની અંદર આવું સુંદર અને શુભ કામ ડૉક્ટરો બહેનો એમની સાથે પણ જોડાયા છે અને સુંદર મજાનું આ દરેક પક્ષીઓના ઓપરેશન માટેની આ બધી કીટ આપ જોઈ શકો છો. જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ મેડિકલની આ બધી કીટો છે. અહીંયા ડૉક્ટરો હાજર છે જે સેવકો પશુઓને લાવે. હાજી સર, આપ શું કહો છો? કરુણા અભિયાન અંતર્ગત જિલ્લાની સમગ્ર ટીમમાં ફોરેસ્ટ વિભાગના કરુણા અભિયાન 2025માં ખાસ કરીને તો આરોગ્ય વિભાગના ડૉક્ટરશ્રીઓ અને અમારી ફોરેસ્ટની ટીમ તથા જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સુરેન્દ્રનગર દ્વારા જે કંઈ આ કરુણા અભિયાનમાં પક્ષી બચાવવા માટેના કામો થઈ રહ્યા છે તે ખરેખર ઉત્તમ જ છે અને લોકોને જાગૃત થાય તે પતંગ તહેવારોમાં પતંગ ન ચગાવવી જોઈએ. સવારના 6 થી 9ના ગાળામાં અને સાંજે 5 થી 7ના ગાળામાં પતંગ ન ચગાવવી, જેથી કરીને અબોલ પક્ષીઓ દોરીથી ઘાયલ ન થાય અને જીવ પણ એક આપણે પક્ષીઓનો સેવ કરી શકીએ. તો સૌથી વધુ તો એ જ લોકોને અપીલ કરીએ છીએ કે આ ઉત્તરાયણ પર્વમાં કે લોકોને વધારેમાં વધારે આવા સેવા કાર્યમાં લોકો જોડાય અને પતંગ ન ચગાવવી જોઈએ આ દિવસે. અને એક અબોલા જીવને આપણે ન બચાવી શકીએ તો કંઈ નહીં, પણ આપણે એક પતંગ ચગાવવાથી આટલું નુકસાન થાય તો એ ન થવું જોઈએ એવી અપીલ છે અમારી. અને સરકારશ્રીના આ કાર્યક્રમમાં ડૉક્ટરશ્રીઓનું પણ એટલું જ યોગદાન છે. ઘાયલ થયેલા પક્ષીઓને તાત્કાલિક સારવાર આપે તો સાહેબને પણ આપણે વિનંતી કરશું. કરુણા અભિયાન 2025 અંતર્ગત આ સ્થળે ફોરેસ્ટ વિભાગ, પશુપાલન વિભાગ તથા જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સુરેન્દ્રનગર તરફથી ઉત્તરાયણ ઉપર પતંગોથી જે પશુ પક્ષીઓને ઈજા થાય છે તેની સારવાર માટે એક સુંદર મજાના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પ અંતર્ગત 13, 14 અને 15 તારીખ સુધી આ કેમ્પમાં દરેક પક્ષીની તથા બીજા કોઈ પશુ પણ ઈજા પામેલ હોય તો તેની સારવાર કરવામાં આવે છે. અને અહીં જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ તથા ફોરેસ્ટ વિભાગના કર્મચારી
સુરેન્દ્રનગર તથા તેની આજુબાજુના વિસ્તારમાંથી ઓન કોલ કોઈ પણ જગ્યાએ જઈ પશુનું રેસ્ક્યુ કરી અને અહીં લઈ આવે છે તથા મારી સુરેન્દ્રનગર જિલ્લાની 10 ડૉક્ટરની ટીમ અહીં ઉપસ્થિત રહે છે અને તેને દિવસ દરમિયાન પૂરતી સારવાર આપવામાં આવે છે. આપણે બતાવશું કબૂતરનું અત્યારે સારવાર હેઠળ સારવાર પામેલા પશુઓ 20 ઉપર પશુને સારવાર આપવામાં આવેલ છે, પરંતુ તેને બોક્સમાં અત્યારે રાખવામાં આવેલા છે. કઈ જગ્યાએ મૂક્યા છે? ચાલો તમે હાલો સાહેબ. તમારું નામ શું સાહેબ? હું ડૉક્ટર ભાવિક બાબુલાલ પટેલ, કઈ જગ્યાએથી તમે આવો છો? નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર. હવે આપણે બોલો સાહેબ, એમાંથી ચિતાર આપતા બોલતો રહો સાહેબ. હા, આપણે જોવા હવે આપણે જે પશુ પક્ષીઓને સારવાર આપેલ છે તે પશુઓને જે રૂમમાં રાખવામાં આવ્યા છે તે રૂમની મુલાકાતે જઈએ છીએ. બીજી એક અપીલ સર કરો કે જે સુરેન્દ્રનગરમાં જે વિસ્તારોની અંદર કોઈ પશુ પંખી ટીંગાતું જોવા મળે, હા, સુરેન્દ્રનગર જિલ્લાના લોકોને લોકોને જાહેર અપીલ કરું છું કે અત્યારે કોઈ જગ્યાએ કોઈ પતંગથી પશુ પક્ષી ઝાડવા ઉપર કે કોઈ પણ જગ્યાએ ઘવાયેલું જોવા મળે તો તેને જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના નંબર ઉપર ફોન કરી અને તેને સારવાર અપાવવા માટે પૂરો પ્રયત્ન કરો તથા સાંજે અને સવારે પતંગ ઉડાડવાનું ટાળો કે જે પશુ પક્ષીઓને જવા માટે અને આવવા માટેનો સમય હોય છે. હવે આપણે આ પશુઓને રેસ્ક્યુ કરીને જે રૂમમાં લાવવામાં આવેલ છે તે રૂમની મુલાકાતે આવીએ છીએ. આ રીતનું સાહેબ બધું કરો કે આપણે વિકસિત દેખાડવાનું પક્ષી દેખાડવાનું. ખોલો. બોલો. હવે આપણે આ એક કબૂતરનો કેસ છે જેને પાંખ ઉપર ઈજા થયેલ હતી, હા, જેની સારવાર આપવામાં આવેલ છે. તે કબૂતર અચ્છા, વિવિધ વ્યવસ્થિત પતંગની દોરીથી જેની પાંખને ઈજા થયેલ હતી, એની સારવાર કરીએ. અને એના માટેનું આ બાદ એમને રીતનું બનાવ્યું. જે પક્ષીને સારવાર આપવામાં આવે છે તેનું એક કેસ પેપર પણ બનાવવામાં આવે છે અને જેનો રેકોર્ડ રાખવામાં આવે છે. અને કયા વિસ્તારમાંથી સાહેબ કબૂતર જે ફોન આવે તમે કઈ સુરે- જગ્યાએ? સુરેન્દ્રનગર આજુબાજુનો સમગ્ર વિસ્તાર તથા આજુબાજુના તમામ ગામોમાંથી જિલ્લાની ટીમ તેને રેસ્ક્યુ કરીને અહીં લાવે છે. ફોન આવે કે તમારે કોઈ મૂકી જાય, કઈ રીતનું છે તમારું? કોઈનો પણ ફોન આવે તો અહીંથી ટીમ જઈ અને તેને અહીં રેસ્ક્યુ કરીને અહીં લેતા આવે છે. અત્યાર સુધી સવારથી અત્યારે આપણે 4 વાગ્યા છે, 4 વાગ્યા સુધીમાં તમે અંદાજિત કેટલાક પક્ષીઓની સારવાર આપી? અંદાજિત સવારથી સાંજ સુધીમાં અત્યાર સુધીમાં 20 પશુઓને સારવાર આપવામાં આવેલ છે. ચાલુ કામગીરી. ખાસ કરીને તો આ જે પક્ષી બચાવ અભિયાનમાં સરકારશ્રી દ્વારા સઘન પ્રયત્નો અને વન વિભાગની ટીમ આખા જિલ્લામાં તાલુકા વાઇઝ પશુ સારવાર કેન્દ્ર, પક્ષી બચાવ સારવાર કેન્દ્ર ઊભા કરવામાં આવેલ છે, જેમાં વન વિભાગની ટીમ યુવા ટીમ છે અને લોકોને અપીલ પણ કરી રહ્યા છીએ કે સવારે અને સાંજે પક્ષીઓ જ્યારે એના માળામાં પાછા આવે છે ત્યારે 5 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી આપણે પતંગ ન ચગાવવી જોઈએ. અને જ્યાં કંઈ અમારે જોવા મળે તો તમારે 83-2000 નંબર ઉપર કોલ પણ કરી શકો છો તમે. અને હેલ્પલાઇન નંબર 1926 પર પણ આપણે કોલ કરી શકીએ છીએ, જેનું પક્ષીનો એક કોલથી પણ આપણે બચાવ કરી શકીએ છીએ. તો અપીલ કરીએ છીએ ગુજરાતની જનતાને, યુવાનોને કે પતંગ ન ચગાવવી જોઈએ. સાહેબ તમારું નામ જણાવશો? માય સેલ્ફ મેયર મનુ આર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર વઢવાણ, ક્ષેત્રીય વન વિભાગ સુરેન્દ્રનગર. મારી ટીમ પણ સાથે. કેટલા વર્ષથી સાહેબ તમે આ કામ ચાલુ જ્યાં અમારું તો સતત આ કામ જ્યારથી ડિપાર્ટમેન્ટ અમલમાં છે ત્યારથી જ કરીએ છીએ, પણ ગુજરાત સરકાર અને જીવદયા ચેરિટેબલ કરુણા અભિયાન 2017થી સતત કામ ચાલુ છે. ખૂબ આભાર સાહેબ તમારો. થેન્ક યુ. જનમ સ્ટુડિયો સુરેન્દ્રનગરની તમે મુલાકાત લીધી. જનમ સ્ટુડિયોનો પણ અમે અભિવાદન કરીએ છીએ કે અમારા કાર્યક્ષેત્રને કામની જોઈ અને તેમને પણ એક સારું કામગીરી કરે. મનરદાન ગઢવી, લોકકલાકાર ને પત્રકાર. જન્મ સ્ટુડિયો છે. આજે સતીશભાઈ અહીંયા જેમણે મુલાકાત લીધી અને આ જીવદયા અને કરુણા અભિયાન અને વન વિભાગ ખૂબ આ સ્ટુડિયોનો આભાર માને છે. જન્મ સ્ટુડિયોનો ખૂબ આભાર.